હા તેજાભાઈ, બોલો. તમારા ગામમાં હાલ જે પણ કામકાજ ચાલી રહ્યું છે કે ખોટું બાંધકામ, કોઈ ખોટી જગ્યા ઉપર ખોટું બાંધકામ ચાલી રહ્યું છે, એમાં તમારું શું કહેવાનું છે હાલ? અમારું એ જ કહેવાનું છે કે આજથી 2006માં જે જગ્યા ઉપર અત્યારે જે બાંધકામ 4 દુકાન બની રહી છે હાઈવે, નેશનલ હાઈવે ઉપર, એ જે આંગણવાડી માટે ફાળવેલી હતી એની જગ્યાએ અત્યારે પરમિશન વગર અને બિન પરમિશને અત્યારે ગામજનોને અંધારામાં રાખી અને આ લોકોએ કામ ચાલુ કર્યું છે. એનો અમે તપાસ કરતાં અમારા ગામજનોની ટીમ અમે એક બનાવેલી છે કે આ ગામમાં દૂષણ કે ગામમાં કેવી રીતે આવી રીતે કામ થાય છે. તો એ બાબતમાં તપાસ કરતાં અમને અરજી કરી છે. તો હજી સુધી કોઈ પણ મામલતદાર કે કોઈ મહેસૂલ ખાતામાં તો કોઈ અમને જવાબ મળ્યો નથી. તમારા ગામવાળા તમારા સાથે છે આમાં? ગામવાળા સર્વે જેને ખબર છે એ બધા અમારી સાથે છે. નહીં હોય એને અમે કેમ આટલું બધું બાંધકામ થઈ ગયું તો તમારા ગામવાળાઓને ખબર જ હશે ને? ગામવાળાને એવું છે કે અત્યારે ગામવાળા એવું સમજે છે કે ભાઈ અત્યારે કોઈ રાજકીય ક્ષેત્રે માણસો એવા છે કે જે ગામજના બોલે એવા છે, એમને દબાઈ નાખે છે. બાકીના માણસોને અમારું ગામ એવું છે કે લગભગ 60% બહારગામ રહે છે અને સ્થાનિક લોકો કોઈ રહેતા નથી. અને સ્થાનિક લોકો રહે છે જે 40%, એ લોકોને એટલી બધી જાણ નથી હોતી કે આ જે શું અંદર. તો એ તો ગૌચર જગ્યા હતી ને સાહેબ? એ ગૌચર નહીં, ફોરેસ્ટ 540ની જગ્યા કહેવાય છે. એ ફોરેસ્ટ ખાતામાં આવે છે. તો પણ સરકારશ્રી જો ગામતળમાં લઈ અને આંગણવાડીનું માટે ફાળવેલી છે, નાના ભૂલકાઓને જે નાનો ભોજનશાળા ચાલે એના માટે. પણ તો બી આ અત્યારે રાજકીય ક્ષેત્રે જે તલાટી, સરપંચ કે જે ટાઈમે અત્યારે એમને મંજૂરી આપી હશે તો જ કામ થતું હશે ને. તો અમારું આક્ષેપ એક જ છે કે અમારા જે સરપંચશ્રી તથા અમારા ઉપરના લેવલના અધિકારીઓ તાલુકા જિલ્લાના એ લોકોને અંધારામાં રાખીને કામ થતું હશે કે નહીં, એના બાબતે અમે પહેલી અમને માહિતી આપી છે કે એક અરજી આપી છે. તો એનો તમારા સરપંચ કે તમારા તલાટીને કીધા વગર તો કોઈ બાંધકામ થઈ ના શક્યું હોય ને? બાંધકામ ચાલુ છે. એટલા માટે તો અમારા મોતીભાઈ ઉકાભાઈ દરજી અમારા આગેવાન છે, એમને પણ એક અરજી લિખિતમાં આપી છે. અને એમની સાથે અમે ઘણા એવા ટીમ છે અમારી કે જે સર્વે નાતે સાથે મળી અને એનો ઉકેલ લાવવાનો છે. જો આ ઉકેલ નહીં કોઈ જવાબ આપે તો પછી અમે ગાંધી સિંધિયા માર્ગે જઈશું અને અનશન પર ઉતરવાની બી અમે તૈયારી રાખીએ છીએ. તમે જે આ ગાંધી સિંધે માર્ગે જવાનું કહો છો એમાં તમારા સાથે કેટલા માણસો જોડાયેલા છે સાહેબ? એ તો જે સમય અમે બેસશું ગાંધી સિંધે ત્યારે જોઈ જશે. પણ અત્યારે તો મને કે અમારા તમે આ ગામવાળા લોકો માટે તમે જે લડત લડી રહ્યા છો એમાં ગામવાળા તમને સપોર્ટમાં? ગામવાળા અમારી સાથે સપોર્ટમાં જ રહેશે કે જ્યારે જેને ખબર પડશે ત્યારે ખબર નથી. અત્યારે લોકોને 20% જ ખબર છે, 80% લોકો અંધારામાં છે. તો કેમ તમે જાગૃત નથી કરી શકતા? જાગૃત કરવા માટે તો અમે અત્યારે અનશન ઉપર ઉતરવાની તૈયારી કરી છે. જો મામલતદાર સાહેબ તથા તલાટી સાહેબથી માંડીને ગામના સરપંચને એ લોકો અંધારામાં ગામજનને રાખ્યું છે, તેને જાહેરમાં લાવવા માટે તો અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર. આ તો નાના ભૂલકાઓની જે આંગણવાડી બનવાની હતી એ આંગણવાડી બની ગઈ તમારા ગામમાં? આંગણવાડી કોઈ બની નથી. અત્યારે આંગણવાડીના નામે અત્યારે શોપિંગના 4 દુકાનો બને છે. અત્યારે 1 કરોડની મિલકત થાય છે. આ એક બની જાય તો અનેક 400 દુકાનોનો પ્લાન છે હાઈવે ઉપર, કે જેથી કરીને અમારા ગામની અંદર ઘણા એવા માણસો છે આગળ બી બિનકાયદેસર બાંધેલું છે એનો કોઈ ઉલ્લેખ લાવતા નથી. કે જો એમાં મોટા ભાગે રાજકીય લેવલે જે ગામ પાથાવાળાના આગેવાનો છે એ લોકો દબાઈ પાડે છે. અને નાના માણસો છે કે અથવા કોઈ પણ મોટા માણસો હોય એ લોકો અંદર ઇન્ટરેસ્ટ નહીં લેતા કે ભાઈ આ લોકોથી આપણે દૂર રહેવાનો ફાયદો છે. લોકો ડરે છે અને આ લોકો એવી ડર બતાવે છે કે કોઈ પણ માણસ એકલો હોય તો એને સામે બોલી શકતો નથી. તો તેજાભાઈ તમે નથી ડરતા? અમે ડરવાનું કારણ એવું છે, સાચી વાતમાં કોઈ ડરવાનું આવતું નથી. અને આપણે મા જગદંબાની સાક્ષીમાં કહું છું કે મારા ગોગા મહારાજની કે વીર મહારાજની સાક્ષીમાં કે ગામ પાથાવાળાનું ખોટું થશે તો હું નહીં થવા દઉં. હું નહીં થવા દઉં. પાછી મારી ગામની મારા મિત્રો છે, વડીલો છે, માતા બહેનો છે, એ મને સાથ સહકાર આપશે એવો મને ખાસ કરીને વિશ્વાસ છે. ઓકે. થેન્ક યુ તેજાભાઈ. જય માતા.